સર માર્શલતા નર્સિંગ સ્કૂલમાંથી આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે એફઆઈ એએનએમ સ્ટુડન્ટ્સ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની કે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગની જ્યારે પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે કોમ્યુનિટી બેગને કેવી રીતના ગોઠવવાની છે, સાથે સાથે આપણે આવેલી એની સાથે જે આવેલી સબનમ બેગ હોય છે એ સબનમ બેગમાંથી સાધનો કેવી રીતના ગોઠવવાના હોય છે એ આપણે એની ખાસ સિચ્યુએશન આપણે જોઈ લઈએ. એના પછી આપણે કેવી રીતના પ્રોસિજર કરવાનું અને પ્રોસિજર કરતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવાનું તથા વાયવાની અંદર શું કયા કયા પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે થોડું જાણીએ, માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તો આપણે કોમ્યુનિટી બેગ હોય છે અને આ એક સબનમ બેગ છે. એ સબનમ બેગ છે કે જેની અંદર સૌથી પહેલાં આપણે ટીંગાડેલી છે. એની અંદરથી આપણે આ બાજુ લેફ્ટ સાઈડમાં છે રેકોર્ડ એરિયા છે, તેમાં પેલા રેકોર્ડ નર્સિંગ રેકોર્ડ ચાર્ટ, પછી તમે જોઈ શકો છો મમતા કાર્ડ છે, પછી આપણે પ્રોપર્ટી છે, ફેમિલી પ્લાનિંગ. આ સાધનો સબનમ બેગમાં હોય છે. આ સબનમ બેગને આપણે લઈ અને દરવાજાની કોઈ પણ જગ્યા સેફ જગ્યા પર હોય એને અહીંયા આપણે ટીંગાડી દઈએ છીએ. તો દાખલા તરીકે હું અહીંયા ટીંગાડું છું એને, દાખલા તરીકે આપણે દરવાજાની બહાર ટીંગાડવાની છે. ત્યારબાદ આપણે કોમ્યુનિટીમાં એલ શેપ બનાવ્યો છે. તો એલ શેપ જોઈ શકો છો કે કેવું હોવું જોઈએ, આપણે પેપરમાં આવી રીતના બનાવવાનું છે. આ કદાચ થોડુંક મોટું હોય તો આપણે થોડુંક નાનું કરી શકીએ, પણ એવું કરવા માટે કારણ કે અહીંયા બે ત્રણ પ્રોસિજરને આપણે સામાન કર્યા છે. તો જે ઇન્સ્ટ્રુમેન્ટને સાધનોને કાઢે આપણે જ્યારે કાઢવાનું હોય તો એક જ પ્રોસિજર કરવાનું હોય તો આપણે એલ શેપનો જે રાઈટ સાઈડ છે આપણો પ્રોસિજર એરિયા કહેવાય છે અને લેફ્ટ સાઈડ છે અને રેકોર્ડ એરિયા કહેવામાં આવે છે. તો એ બે અને બીજું કે કોમ્યુનિટી બેગ ગોઠવીએ તો કોમ્યુનિટીની જે ફ્રન્ટ સાઈડ છે હંમેશા આપણી બાજુ હોવું જોઈએ કે આપણે એ બાજુ બેસી અને આપણે એમાંથી સાધન કાઢી શકીએ. કોમ્યુનિટી બેગને સૌથી પહેલા એને ઓપન કરતા પહેલા આપણે શું કરવું પડે, હેન્ડ વોશ કરવું પડે. તો હેન્ડ વોશ માટેનો આપણે નેપકિન તથા સોપ ડીશ અહીંયા કાઢીને મૂકી છે, પણ આ સોપ ડીશ અને નેપકિન આપણે લઈ લઈશું અને એને હંમેશા જ્યાં જગ્યા પર પાણી આવતું હોય ત્યાં આપણે લઈ જવાનું છે અને ત્યાં જઈ અને આપણે એમાં હેન્ડ વોશ કરવાના છે. તો હેન્ડ વોશ કરવાના પણ આપણે કુલ 6 સ્ટેપ છે. આ ક્લિનિકલ પ્રોસિજર છે કે ક્લિનિકલ પ્રોસિજરમાં એટલું યાદ રાખવાનું કે જે હેન્ડ વોશ છે આપણે 2 થી 3 મિનિટ કરવાના રહેશે. અને 2 થી 3 મિનિટ કરવા પહેલા સૌથી પહેલા આપણે શું કહેવાનું છે કે બે હાથના ઓર્નામેન્ટ ઉતાર નાખવાના છે. આખી લાંબી બાઈનું કોઈ શર્ટ પહેર્યું હોય તો એને આપણે ઉપર ચડાવી દેવાનું છે. હાથમાં જે બી ઓર્નામેન્ટ ઘડિયાળ કે બધું પહેરેલું હોય તો આપણે કાઢી નાખવાનું છે. દોરા બધા વીંટી બધું કાઢી નાખવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે જ્યારે કાઢી નાખીએ છીએ ત્યારે આપણે હું તમને બતાવું છું લાઈવ કે એમાં કાઢી નાખીએ છીએ આપણે વીંટી બધું કાઢી નાખીએ છીએ આપણે કાપી નાખવાનું. એને કાઢી નાખીએ છીએ. ત્યારબાદ આપણે સૌથી પહેલા આપણે હાથને પલાળશું. પલાળી બધા પછી સાબુ લગાડશું. સાબુ ક્યાં સુધી લગાડશું કે જ્યાં સુધી આપણે એમાંથી હાથમાં ફીણ ન વળી જાય. ફીણ વળી જાય દાખલા તરીકે આ સોફ્ટ ડીશ છે, મેં એમાંથી સાબુ લઉં છું. સાબુ લીધું છે ને, સાબુને હું ત્યાં સુધી ઘસીશ કે જ્યાં સુધી ફીણ ન વળી જાય. ફીણ વળી જાય પછી પાછો સાબુને મૂકી દઈશ અંદર. પછી ફીણ વળી જાય પછી બધી જગ્યાએ સ્પ્રેડ કરી દઈશું એને. સ્પ્રેડ કર્યા પછી સૌથી પહેલા પામ ટુ પામ આપણે 10 વાર આ હાથ પર કરશું. પામ ટુ પામ બીજા હાથ પર 10 વાર કરશું. બેક ઓફ ધ પામ આપણે 10 વાર કરશું. પછી ત્રીજામાં નકલ આપણે બનાવીશું. નકલને હાથ પર ઘસશું 10 વાર આ બાજુ, 10 વાર આ બાજુ. ચોથો સ્ટેપની અંદર અંગૂઠો છે એને નીચે રાખીને આવી રીતના રોટેટ થંબ કરશું. આપણે એને રોટેટ થંબ કહીએ છીએ આપણે એને. અને પાંચમા સ્ટેપની અંદર 5 ફિંગર ટીપ હોય છે. ફિંગર ટીપને આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આ રીતના ઘસવાની છે, એક હાથમાં પછી બીજા હાથમાં. અને છઠ્ઠા સ્ટેપની અંદર આવી રીતના હાથ લઈને આપણે રિસ્ટને રાઉન્ડ એન્ટી ક્લોક ને ક્લોકવાઇઝ ઘસવાની છે 10 વાર અને આને પણ 10 વાર આવી રીતના ઘસવાની છે. કુલ આપણે થશે તો એક હાથમાં 6 તો બીજા હાથમાં 6 તો 60 સેકન્ડ આ બાજુ, 60 સેકન્ડ આ બાજુ, એટલે 120 સેકન્ડ. 120 સેકન્ડ એટલે 2 મિનિટ થશે. 2 મિનિટ પછી આપણે હેન્ડ વોશ પાણીથી સાફ કરી નાખશું, પાણીથી ધોઈ નાખશું, હાથ આમ ઊંચા રાખશું. તો આપણને જ્યાં હેન્ડ વોશ કરશું એની અંદર 2 થી 3 મિનિટનો સમય જશે. તો આ ખાસ હેન્ડ વોશ છે જે કે તમને આવડે છે. હાથ ઊંચા રાખવાના છે. આપણી પાસે જો સ્ટરાઇલ નેપકિન હોય તો આપણે ક્લીન કરવાનું હતા, હવામાં સુકાવા દેવા. હવામાં સુકાઈ ગયા ત્યાર પછી આપણે એનું કમ્પાર્ટમેન્ટ આપણે આગળનું કમ્પાર્ટમેન્ટ ખોલશું અને એની અંદરથી માની લો કે આપણે કોઈ ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન લેવાનું હોય તો આપણે આ થર્મોમીટર તો આપણી સબનમ બેગમાં હોય છે એને મૂકી દઈએ છીએ. પછી 2 બાઉલ લઈએ છીએ આપણે, પછી 2 ડબ્બી લઈએ છીએ. એકની અંદર સેવલોન્સ હોય છે અને એકની અંદર ક્લીન વોટર હશે અને ડલ બાજકીનું આપણે એને કહીએ કિડની ટ્રે લઈએ. પછી એક રિસ્ટ વોચ આપણી હોવી જોઈએ કે જે આપણે મૂકીએ છીએ કે જે સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ હોવી જોઈએ.
તો આ રીતના સાધન કાઢી લીધા પછી આપણે પ્રોસિજર કઈ રીતના કરીએ છીએ તો કે પ્રોસિજરમાં આપણે થર્મોમીટર આપણે અહીંયા મૂકવાનું છે તો સૌથી પહેલા ઉપરથી સ્ટીમ ટુ બલ્બ આપણે એને ક્લીન કરશું, પછી એન્ટિસેપ્ટિક ત્યાર પછી આપણે એને ક્લીન વોટરથી સાફ કરીશું, પછી ડ્રાય કરશું. ડ્રાય કરી લીધા પછી હજુ આપણે એમાં નેપકિન લેવાનું છે કે જે આપણે એક્ઝિલા ક્લીન કરવાનું નેપકિન ના હોય તો આપણી પાસે ગોસ પીસ છે, તો ગોસ પીસથી કોઈ પણ પેશન્ટની આપણે જ્યારે ટેમ્પરેચર લેવાનું હોય તેની એક્ઝિલા હાથ ઊંચો રાખવાનો છે, હાથના બધો શર્ટ ખોલી નાખવાનો છે અને એક્ઝિલાને ક્લીન કરવાનું છે. અને એની અંદર આપણે થર્મોમીટર ક્લીન કરેલું છે એને 90 છે એને અહીંયા 90 એંગલમાં આપણે હાથમાં મૂકવાનું છે, એટલે આપણો એનો હાથ પાછો છાતી બાજુ વાળી દેવાનો છે. તો એને આપણે હાથમાં મૂકી દીધા ત્યાર પછી આપણે એના હાથમાંથી ડાબા હાથમાંથી આપણે પલ્સ લઈશું, તો 1 મિનિટ સુધી અહીંયા પલ્સ કાઉન્ટ કરશું અને 1 મિનિટ સુધી આપણે રેસ્પિરેશન કાઉન્ટ કરશું. ત્યાં સુધી આપણે થર્મોમીટરને લેવાનો નથી, એટલે થર્મોમીટર લઈશું આપણે 1-2 મિનિટ, ત્યારે 1 મિનિટ પલ્સ લઈ જશે, 1 મિનિટ રેસ્પિરેશન લઈ જશે અને પછી આપણે એને થર્મોમીટર લઈ લઈશું. થર્મોમીટર લઈને આપણે એનું રીડિંગ લઈશું, તો રીડિંગ જે બી આવે તો એ આપણી પાસે નર્સિંગ રેકોર્ડ આપણી પાસે રેડી હોવું જોઈએ અને નર્સિંગ રેકોર્ડની અંદર ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશનનું આપણે નોંધ કરવાની હોય છે કે ભાઈ કેટલું એનું ટેમ્પરેચર આવ્યું, કેટલું એનું રેસ્પિરેશન, કેટલું પલ્સ. હંમેશા રેસ્પિરેશન અને પલ્સ એ બેકી સંખ્યામાં જ આપણે લખવાની હોય, બરાબર છે. તો અહીંયા તમને પલ્સ સપોર્ટ કે રેડિયલ આપણે અહીંથી હાથમાંથી લેવાની છે, 3 આંગળી મૂકવાની છે અને વચ્ચેની આંગળીથી આપણે એની પલ્સને કાઉન્ટ કરવાની છે. તે જેટલી બી પલ્સ હોય અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પલ્સ માન લો કે 80 આવી તો તમારા રેસ્પિરેશન 20 જ હોય, એટલે કે 1/1/4 ના ગણતરીમાં જ મૂકવાના. તો માન લો કે પલ્સ 72 આવી તો તમારા રેસ્પિરેશન 18 હશે. પલ્સ જો 86 આવી તો 86/4 કરો તો જે બી આવે એ પ્રમાણે રેસ્પિરેશન લખવાનો. એ રીતના આપણે ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશનની નોંધણી કરવાની છે. આટલો પ્રોસિજર કરી લીધા પછી આપણે ફરીથી આપણે હેન્ડ વોશ કરવાના છે, બધા સાધનને ધોઈ નાખવાના છે અને આપણે કોમ્યુનિટી બેગમાં મૂકી દેવાના. આ એક પ્રોસિજરની તમને બ્રીફ વાત કરવામાં આવી કે આવી રીતના પ્રોસિજર આપણે કરીએ તો આપણો પ્રોસિજર કહેવાય કે આ લોકોને પ્રોસિજર કર્યો છે, બરાબર છે. હવે એ પ્રોસિજર કરીએ છીએ, પ્રોસિજર કરી લીધા પછી કે આપણે હવે એવી જ રીતના કોઈ બીજો પ્રોસિજર પૂછે તો બીજો પ્રોસિજર પણ આ ટેકનિકથી કરવાનો. માન લો કે હેન્ડ વોશ પૂછ્યો, અરે ORS બનાવો એમ પૂછ્યું છે, તો ORS માટેના સાધન લઈ લેવાના કે 1 લીટરનું કન્ટેનર હોવું જોઈએ આપણી પાસે, ઢાંકણાવાળું તપેલી કે એની અંદર 1 લીટર પાણી સમાવવું જોઈએ. પછી 1 લીટર મેજરમેન્ટ વાળી આખી બોટલ હોવી જોઈએ કે આપણે 20 રૂપિયાની પાણીની બોટલ લઈએ છીએ તેની ઉપર લખેલું છે કે 1 લીટર, તો આપણે એ બોટલ આપણે લઈને જઈએ. 1 લીટર પાણી હશે એમાં, પછી એક ચમચી લેવી જોઈએ, એક કાતર લેવી જોઈએ, ORS નું પેકેટ લેવું જોઈએ, કિડની ટ્રે, આટલી વસ્તુ જ લેવાની છે. આટલી વસ્તુ લઈએ પહેલા તો આપણને ખબર હોય છે કે ORS નું પેકેટ કટ કરતા પહેલા શું જોવાનું, તો ORS નું પેકેટમાં આપણે પહેલા એક્સપાયરી ડેટ જોવાની, પછી એની ચારે બાજુની બોર્ડર ઇન્ટેક્ટ કાંઈથી તૂટેલી નથી ને એ જોવાની છે, અંદર ગઠ્ઠા બાજી ગયા છે કે નહીં એ જોવાનું છે. પછી એક ખૂણેથી આપણે ORS ને પકડીને હલાઈશું તો ચારે બાજુ ORS નું પેકેટ બેસી જાય છે, ORS નો પાવડર નીચે જમા થાય છે કે નહીં એ જોવાનું. જો અંદર ગઠ્ઠા બાજી ગયા કે ગમે તે હોય તો આપણે એને યુઝ કરવાનું નથી. તો આવી રીતના પછી જ્યાં જે ORS નું પછી પેકેટ લઈશું તેની ઉપર લખેલું જોઈશે કે ક્યાંથી કટ કરવાનું, ત્યાં કટ કરવાનું છે. કટિંગ કરેલો જે પાર્ટ છે એને આપણે કિડની ટ્રેમાં નાખી દેવાનું. પછી ORS નો જે પાવડર આપણે જે સચેટ કાપી નાખ્યો છે એને આપણે 1 લીટર પાણી પહેલા તપેલીમાં લઈ લીધું છે કે પછી લેવાનું ગમે તે હોય તો પહેલા પાવડર નાખો કે પાણી નાખો કંઈ ફરક પડતો નથી. પણ આપણે માનો કે તપેલી કન્ટેનર ખાલી છે તો આપણે પહેલા પાવડર ખાલી કરીએ, તો પાવડર હંમેશા તપેલીની ક્યાંય ધારને અડે નહીં એવી રીતના વચ્ચોવચ્ચ રાખી અને પાવડર ઉડે નહીં એ રીતના આપણે પાવડર આખો ખાલી કરી નાખશું અને પછી ધીરે ધીરે 1 લીટર પાણી નાખતા જઈશું અને ચમચીથી આવી રીતના હલાવતા જઈશું. હવે રાઉન્ડ સર્કલમાં ક્યારેય હલાવવાનું નહીં, પણ આપણે ઊભું હલાવવાનું. ઊભું હલાવીશું ને તેનાથી એવું કહે છે કે બધું મિક્સ થઈ જાય. હવે તમારો રોલ એ શરૂ થાય છે કે જ્યારે પાવડર નાખીએ છીએ આપણે તો પાવડર નાખીએ છીએ તો બધો પાવડર મિક્સ થઈ ગયો છે કે નહીં પહેલા ચેક કરવાનું. બીજી વસ્તુ કે પાવડર મિક્સ થયો છે તો પાણીનો કલર ચેન્જ થવો જોઈએ નહીં, બરાબર છે. ત્રીજી વસ્તુ કે જ્યારે પાણી પાવડર મિક્સ થઈ જાય છે ત્યારે એને આપણે ચાખવાનું હોય છે આપણે, તો એક ચમચી ભરી અને આપણે ચાખવાનું ત્યારે આપણને એનો ટેસ્ટ આપણા આંસુ જેવો સેજ ખારાશ પડતો ટેસ્ટ આવવો જોઈએ. એની અંદર કોઈ ગળ્યો ટેસ્ટ કે ખાટો ટેસ્ટ કે કડવો ટેસ્ટ એવો આવવો જોઈએ નહીં. તો એ આંસુ જેવો ટેસ્ટ હોય તો જ આપણે એને પીવા માટે આપવાનું. હવે તમારી યાર ભૂમિકા એ નક્કી થાય છે કે તમે જ્યારે ORS નું પેકેટ બનાવી તો દીધું છે, દર્દીને તમે જો કે એના ઘરે વિક્ટિંગમાં ગયા છે તેને સમજાવશો છો તો એને આપણે હંમેશા કહેવાનું કે ORS નું પાવડર, ORS નું જે સોલ્યુશન બનાવવાનું હોય એ આપણે રૂમ ટેમ્પરેચર એટલે કે નોર્મલ ટેમ્પરેચર એટલે કે માટલામાં લીધેલું પાણી હોય એમાં જ બનાવવાનું.
ક્યારે ORS ની અંદર ફ્રીઝિંગ કરેલું કે ફ્રીજમાં મૂકેલા ઠંડા પાણીમાં ક્યારે પણ આપણે ORS બનાવવાનું નથી, કારણ કે ફ્રીજમાં બનાવેલું જે ટેમ્પરેચર છે એમાં જ્યારે આપણે પાવડર નાખશું તો પાવડર મિક્સ થતો નથી, જેથી કરીને આપણે જે એક્શન જોઈએ છે એ એક્શન મળતું નથી. બીજી વાત કે જ્યારે આપણે પાવડર બની જાય, બને ગમે એટલું ગરમી હોય, ઉનાળો હોય, ગમે એટલું ઠંડી હોય, ક્યારે પણ એ પાવડરના સોલ્યુશનને ફ્રીજમાં મૂકવાનું નથી, કારણ કે ફ્રીજની અંદર મૂકીએ છીએ તો ફ્રીજની અંદર જે ગેસ આવે છે નાઇટ્રસ ગેસ, એ નાઇટ્રસ ગેસ માન લો કે એની અંદર મિક્સ થાય, તેની અંદર કેમિકલ પ્રોસેસ થઈ શકે છે અને એની આડઅસર થઈ શકે છે. એટલા માટે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કે સ્ટ્રિક્ટલી એવું છે કે એની અંદર ક્યારેય પણ ફ્રીજમાં મૂકવાનું નથી. તો ઘણા સ્ટુડન્ટ એમ કહેતા હોય છે કે ઉનાળો હોય ત્યારે હંમેશા એક્ઝામિનર પૂછે કે આને ફ્રીજમાં મુકાય કે ના મુકાય, ત્યારે તમારે એમ કહેવાનું છે કે એને ક્યારે ફ્રીજમાં મૂકવાનું નથી, કારણ કે જો વધુ ઠંડુ થશે તો એની જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા થવાથી એની અંદર એની અસરને અસર કરે છે અને જેથી કરીને જે આપણે ડિહાઇડ્રેશન માટે ORS આપી છે એ આપણે આપી શકશું નહીં. અહીંયા બીજા પ્રશ્ન બી ORS ની અંદર પૂછાય છે કે ORS શું કામ આપો છો, તો ORS આપણે શું કામ આપી છે? ORS એક સપોર્ટિવ થેરાપી છે. શું છે એ ખાસ યાદ રાખવાનું છે. ORS કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ ORS એક સપોર્ટિવ થેરાપી છે કે જે રિહાઇડ્રેટ કરે છે. શરીરમાંથી પાણી ઘટી જાય, શરીરમાંથી પાણીનું પ્રવાહી આપણું શરીરમાંથી ઓછું થઈ જાય ત્યારે એને આપણે ડિહાઇડ્રેશન કહીએ. ડિહાઇડ્રેશન થવાથી આપણા શરીરની સ્કિન છે, આપણા એના જે નીચેના કોષો છે શરીરની ઉપર આવેલા છે, સેલ છે, એ બધા ડ્રાય થઈ જાય છે. એની અંદરથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને એ પાણીનું પ્રમાણ ઘટે એટલે ડ્રાય થઈ જાય, ચામડી આપણી ડ્રાય થાય. તમે ચોમાસાની અંદર તમને ખબર હશે કે જ્યારે ખુલ્લા શરીર પર તમે પડો છો તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે. કેમ? તો ઠંડકના હિસ્સે ઉપર આવેલા જે સેલ્સ ને ટિશ્યુ છે ડ્રાય થઈ જાય. તો આપણે એને રિહાઇડ્રેટ કરવા માટે આપણે મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ. એવી રીતના શરીરની લેયર, સ્કિનની લેયરની નીચે આવેલા જે સેલ્સ ને ટિશ્યુ છે બધા છે ડિહાઇડ્રેટ થઈ જાય છે. એની અંદર રહેલું પ્રવાહી એ ઝાડા મારફતે નીકળી જાય છે. તો એને આપણે ફરીથી એનું બેલેન્સ જાળવવા માટે આપણે રિહાઇડ્રેટ કરીએ છીએ અને એના માટે આપણે ORS પીવડાવીએ છીએ. તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે એડલ્ટ વ્યક્તિ હોય અને એને જો ORS આપણે એમ પૂછે કે તમને એને ઝાડા થઈ ગયા છે, તમે એક દિવસમાં કેટલા પેકેટ આપશો, તો કોઈ પણ 13 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આખા દિવસમાં 5 લીટર પાણી પીવે તો એને 5 લીટર પાણી પીવે તો એમાં કોઈ નુકસાન થતું નથી. તો એને આપણે ઓછામાં ઓછા 4 થી 5 પેકેટ આપણે આપવાના હોય છે. તો ભલે એ પછી ઘરે જઈને પીવે કે પણ આપણે હેલ્થ એજ્યુકેશન એ આપવાનું કે તમારે આ પેકેટના પ્રવાહી જ પીવાનું, જેથી કરીને તમારું જે શરીરમાં પ્રવાહી ઓછું થતું જાય અને પ્રવાહીના લીધે તમને જે અશક્તિ આવી જાય છે એ અશક્તિ નહીં આવે અને તમારું બોડી સંતુલનમાં રહેશે અને તમે તંદુરસ્ત રહેશો. અને એટલા માટે આપણે ORS ની થેરાપી આપીએ છીએ ને આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો તમારે અહીંયા એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણે કોઈ પણ એડલ્ટ હોય તો એને હંમેશા અને આખા દિવસમાં 4 થી 5 આપવાનું. બીજું ORS આપવાની મેઇન ટેકનિક શું છે કે જ્યારે ખૂબ ડિહાઇડ્રેશન થયું હોય તો પહેલા 4 કલાકમાં જ એને મેક્સિમમ પાણી પીવાનું હોય છે. તો માની લો કે નાનું બાળક છે 1 થી 5 વર્ષનું, તો કે તમે એટલે પહેલા 4 કલાકમાં એને કેટલું પાણી પીવડાવશો, તો આપણે એને પહેલા 4 કલાકમાં 500 ml જેટલું પાણી પીવડાવીએ. પછી બીજું એનાથી મોટું બાળક હોય તો એને લીટર પીવડાવીએ અને તેના કરતાં વધારે મોટું હોય આપણે એડલ્ટ હોય તેને ઓછું 1500 ml પાણી પીવડાવવાનું હોય છે. આ ORS ની થેરાપી છે. તો આ ખાસ પ્રશ્નો છે એ યાદ રાખવાનો હોય છે. એને ક્યારેય પણ ફ્રીજમાં મૂકવાનું નથી, સૂર્યનો પ્રકાશ આવવા દેવાનો નથી, એને માટલાના એમાં મૂકવાનું છે જ્યાં પાણીના પીવાના મટકા મૂકતા હોય, જ્યાં તડકો નહીં આવતો હોય એવી જગ્યા પર આપણે એને પ્રિઝર્વ કરીને રાખવાનું હોય છે. અને ફરી પાછું આ પ્રોસિજર કરી લીધા પછી હેન્ડ વોશ કરવાનું છે અને બધા સાધન મૂકવાના છે, મૂકી દેવાના છે અને એની જગ્યા પર મૂકવાના છે. તો હવે આની અંદર મેં તમને વાત કરી કે ભાઈ ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન હોય કે એ પ્રોસિજર કરેલું હોય તો તમારી પર કયા પ્રકારના એમાં વાયવાની અંદર પ્રશ્ન પૂછી શકે. તો વાયવાની અંદર પ્રશ્ન પૂછી શકે ભાઈ ટેમ્પરેચર એટલે શું, નોર્મલ બોડી ટેમ્પરેચર આપણું કેટલું હોવું જોઈએ, તો નોર્મલ બોડી ટેમ્પરેચર આપણું 98.4 કે 98.6 ડિગ્રી હોય છે. નોર્મલ ટેમ્પરેચરની રેન્જ કેટલી હોય તો 95 થી 100 ડિગ્રી છે, જ્યારે ટેમ્પરેચર એ નોર્મલ રેન્જ કહેવામાં આવે છે કે જે એટલું કોઈ ગરમીમાં કામ કરતો હોય તેનું ટેમ્પરેચર 99 થી 100 થઈ શકે છે. પણ જ્યારે કોઈ ઠંડકમાં કોઈ વ્યક્તિ બેઠું તેનું ટેમ્પરેચર 95 પણ થઈ શકે. પણ જ્યારે ટેમ્પરેચર જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું નોર્મલ વાતાવરણની અંદર જ્યારે 100 ડિગ્રી ટેમ્પરેચર જાય તો એને આપણે તાવ કહીએ છીએ અને 100 ડિગ્રી કરતાં વધારે થાય તેને હાઈ ગ્રેડ ફીવર કહે છે અને 105 ડિગ્રી ફેરનહાઇટ જેટલું થાય તેને હાઇપરપાયરેક્સિયા પણ કહેવામાં આવે છે. એવી રીતના પલ્સની અંદર પૂછવામાં આવે કે નોર્મલ પલ્સની રેન્જ કેટલી, તો નોર્મલ પલ્સની રેન્જ 60 થી 100 હોય છે. પણ જો 60 કરતાં નીચી જાય તો એને બ્રેડીકાર્ડિયા કહી અને 100 કરતાં ઉપર જાય તો એને ટ્રેકીકાર્ડિયા કહી.
એવી રીતના રેસ્પિરેશનમાં પૂછે છે કે ડિસ્પનિયા એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, પછી રેસ્પિરેશન ઓછા બી થઈ શકે છે, રેસ્પિરેશન વધારે પણ થાય. તો એમાં રેસ્પિરેશન વધારે હોય તો એને ટ્રેકેપ્નિયા કહેવામાં આવે છે. તો એ તમારે બહુ એએનએમ ના લેવલ પર છે કે નહીં યાદ રાખવાની જરૂર નહીં, પણ એવું આપણે એટલું ખાલી યાદ રાખી શકીએ છીએ. તો આ ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશનમાં પણ આપણને પ્રશ્ન પૂછે છે. બીજું કે પલ્સ કેટલી જગ્યા પરથી લઈ શકીએ છીએ આપણે એને પૂછી શકીએ છીએ. તો પલ્સ તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી લઈ શકીએ છીએ, તમારી પર છોડું છું. બરાબર, ટેમ્પરલ લઈ શકીએ છીએ, કેરોટિડ લઈ શકીએ છીએ, મેન્ડિબલ લઈ શકીએ છીએ, એક્ઝેલામાંથી રેડિયલ લઈ શકીએ છીએ, બેકિયલ લઈ શકીએ છીએ, ગ્રોઇનમાંથી લઈ શકીએ છીએ, ઇન્ગ્વાઇનલ લઈ શકીએ છીએ, ટીબિયા લઈ શકીએ છીએ. એવી રીતના 9 જગ્યાએથી આપણે પલ્સ લઈ શકીએ છીએ. તો એ 9 જગ્યાના તમને નામ યાદ હોવા જોઈએ. અને બીજું કે તમારે ટેમ્પરેચર છે તો કોર ટેમ્પરેચર કોને કહીએ, અને ઇન્ટરનલ કોર ટેમ્પરેચર અને સરફેસ ટેમ્પરેચર બે પ્રકારના, કોર ટેમ્પરેચર અને સરફેસ ટેમ્પરેચર. જે આપણે ટેમ્પરેચર થર્મોમીટર પરથી માપીએ છીએ એને સરફેસ ટેમ્પરેચર કહીએ, અને શરીરની અંદર રહેલું ટેમ્પરેચર હોય એને આપણે કોર ટેમ્પરેચર કહીએ. થર્મોમીટર કેટલા પ્રકારના હોય તો થર્મોમીટર એક તો ડિજિટલ થર્મોમીટર હોય છે, એક મર્ક્યુરી થર્મોમીટર હોય છે, એક રેક્ટલ થર્મોમીટર હોય છે, એક ઇયરનો ટિમ્પેનિક થર્મોમીટર હોય છે. જે ટિમ્પેનિક થર્મોમીટર છે એ કોર ટેમ્પરેચર માપે છે. તો બરાબર, એ આપણે ખાસ નામ એના યાદ હોય છે. તો જો આટલા પ્રશ્નોના બી આપણને યાદ નંબર હોય અને આટલા પ્રશ્નોનો બી જવાબ આપણને આવડતો હોય તો આપણો જે આ પ્રેક્ટિકલ છે એ આપણું સફળ કહેવાય. તો આવી રીતના ORS ની અંદર તમને કીધું કે ડિહાઇડ્રેશન ક્યાંથી ચેક કરશો, તો કે ડિહાઇડ્રેશન હંમેશા આંખોમાંથી બાળકોને જોવામાં આવે છે. પછી એબ્ડોમનની ઉપર આપણે પિંચ કરીએ છીએ તો સ્કિન જે છે એ ધીમે ધીમે સબસાઇડ થતી હોય છે, ત્યાંથી પણ આપણે એનું ડિહાઇડ્રેશન જોઈ શકીએ છીએ. ડિહાઇડ્રેશનમાં ટેમ્પરેચર વધી પણ જાય છે, એને શક્તિ આવે છે, અશક્તિ લાગે છે, ચક્કર પણ આવે છે. તો આવી રીતના આપણે કોમ્યુનિટી બેગ ફરીથી હું તમને બતાવું છું એકવાર કે કોમ્યુનિટી બેગ કેવી રીતના ગોઠવેલી હોય છે. તમે શાંતિથી અને જોઈ લો વિડીયોની અંદર તો તમને ખ્યાલ આવશે કે કોમ્યુનિટી બેગ હંમેશા એલ શેપમાં મૂકવાની છે. અહીંયા એલ શેપ મેં મોટો કર્યો છે કારણ કે એમાં બીજા 2-3 પ્રોસિજરના સાધન કર્યા છે. તો એવી રીતના તમારે પ્રોસિજર કોમ્યુનિટી બેગની અંદર કયા કમ્પાર્ટમેન્ટ આવેલા છે, કેટલી જગ્યા પર, વચ્ચેનું કામ હંમેશા યાદ રાખવાનું કે મિડલ કમ્પાર્ટમેન્ટ છે એ સ્ટરાઇલ કમ્પાર્ટમેન્ટ છે, આઉટર કમ્પાર્ટમેન્ટ છે, ઇનર કમ્પાર્ટમેન્ટ છે. એમાં ઇનર કમ્પાર્ટમેન્ટ પાછળ હોય તેમાં મેડિસિન્સ ને ડ્રેસિંગ મટીરીયલ્સ એ રાખેલું હોય છે. આગળના કમ્પાર્ટમેન્ટમાં ની અંદર કમ્પાર્ટમેન્ટ જે યુરિન શુગરની કીટ છે, યુરિન ટેસ્ટ ટ્યુબ છે, એનું વોટ્સએપ છે, પછી આપણે કિડની ટેસ્ટ કે આ બધું આપણે ફ્રન્ટ કમ્પાર્ટમેન્ટમાં મૂકેલું હોય છે. એટલે કે જે ક્લીનિંગ પ્રોસિજર કરવાના જે સાધનો છે એ આઉટર કમ્પાર્ટમેન્ટમાં હોય છે. મિડલ કમ્પાર્ટમેન્ટમાં સ્ટરાઇલ છે, એની અંદર ડિલિવરી કિટ હોય છે, ડ્રેસિંગ મટીરીયલ હોય છે, એ બધું ઓટોક્લેવ વસ્તુ છે આપણે એમાં હોય છે. જ્યારે પાછળના ભાગમાં ઇનર કમ્પાર્ટમેન્ટની અંદર ઇનર લોઅર કમ્પાર્ટમેન્ટ હોય એની અંદર મેડિસિન, સિરિંજ નીડલ ને એ બધું એની અંદર મૂકેલું હોય છે. તો આ આપણને આટલું ખબર હોય છે. જ્યારે લેફ્ટ કમ્પાર્ટમેન્ટ, જ્યાં લેફ્ટ પોકેટ છે એકની અંદર આપણે પેલું હોય છે, આપણે શું કહે છે, નેપકિન અને સોફ્ટ ડિશ હોય છે. અને જ્યારે બીજા એક કમ્પાર્ટમેન્ટની અંદર આપણે એક બાયોમેડિકલ વેસ્ટની બેગ આપણે રાખવાની છે કે કોઈ બી પ્રોસિજર કરશું તે હંમેશા બેગમાં ભરીને આપણે લઈ જવાનું છે. તે રાઈટ સાઈડની એને સાઈડના પોકેટમાં મૂકેલી હોય છે. તો આવી રીતના આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો પ્રોસિજર છે આવી રીતના કરવામાં આવે છે. અને આવી રીતના જો પ્રોસિજર કરીએ તો આપણને એમાંથી 90 થી 95% આપણો પ્રોસિજર સક્સેસ કહેવાય છે. એમાં બની શકે કે એક્ઝામિનર મેં જે પ્રશ્નો કીધા એનાથી કદાચ થોડાક વધારે પણ કહી શકે. તો તમે એના પ્રશ્નો તમારી પાસે બુક્સ છે એની અંદર તમે સ્ટડી કરીને વાંચી લેવાનું છે. અને વાંચશો તો તમે આવી રીતના જ્યારે પ્રોસિજર કરશો તો કોઈ પણ તમને એમ નહીં કહેશે કે આ પ્રોસિજર રોંગ છે અને પ્રોસિજર સારું છે. અને તમે જ્યારે આવી રીતના પ્રોસિજર કરીને આવશો તો તમને 100% તમને એમાંથી માર્ક્સ મળશે અને તમે એમાં કોઈ ફેલ થવાનો કોઈ ચાન્સીસ રહેશે નહીં. ઓકે, આજના માટે આટલું જ. આપણે ફરીવાર નવેસરથી નવા પ્રેક્ટિકલ સાથે ફરી મળશું. ત્યાં સુધી થેન્ક યુ. બધા આ વિડીયો જોજો અને લાઈક કરજો જેથી કરીને તમને પ્રેક્ટિકલમાં કોઈ મુશ્કેલી પડે નહીં. ઓકે, થેન્ક યુ.